નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભાવનગર જિલ્લાના પચ્છેગામ ખાતે આગામી દિવસોમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ ઉપર બિરાજશે। સમગ્ર પ્રકારની જે આયોજનની વાત છે, આપણે એના સ્થાનિક કાર્યકરો છે તેમની સાથે વાત કરવાના છે। સાહેબ, કેવા પ્રકારનો કાર્યક્રમ રહેવાનો છે? કથા સહિતના જે કાર્યક્રમો છે? જી, આગામી 22 ફેબ્રુઆરીથી પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું અહીંયા આયોજન છે અને આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં એમને શ્રવણ કરવા સાંભળવા ભક્તો આવવાના હોય તો 3 ડોમમાં 600 ફૂટ લાંબો અને 270 ફૂટ પહોળાઈવાળો કથા મંડપ બનાવ્યો છે, જેની ક્ષમતા ઓછામાં ઓછા માણસો આરામથી 40,000 માણસો હોય તો આરામથી ભાઈશ્રીની કથા શ્રવણનો લાભ લઈ શકે એ પ્રકારનું આયોજન કરેલું છે। સાહેબ, આપણે આ જોડાયેલા છો, કથાનું જે થવાનો છે દબદબાભાઈ પ્રાંત, અત્યારથી તડામાર તૈયારી ચાલી છે। કેવા કેવા પ્રકારની કામગીરી છે? કામગીરી રસોડામાં આજથી આજુબાજુના બધા ગામના સ્વયંસેવકો આવી રહ્યા છે। જે ચૂલુનું કામ ચાલુ છે, પાણીની લાઈનોનું કામ ચાલુ છે। બીજી બહારથી આવે છે મહેમાન કે યજ્ઞશાળામાં બેહવાવાળા નવદંપીઓ બધા માટે ઉતારા માટે વ્યવસ્થા પણ બહુ સારી કરેલી છે। સાહેબ, આ સિવાય માનો કે એક વ્યાસપીઠમાં પૂજ્યભાઈ શ્રી અહીંયા બિરાજવાના છે, મોટી સંખ્યામાં લોકો અહીંયા કથા શ્રવણ માટે આવવાના છે, બહાર ગામથી ગામથી લોકો આવશે, એમના માટે ખાસ કેવી વ્યવસ્થાઓ? દરેક માણસો અહીં કથા સ્થળની બાજુમાં પાર્કિંગ સ્થળ ગોઠવ્યા છે, આરામથી આવી શકે। બાજુમાં ભોજનશાળા છે, સમયે ભોજન પ્રસાદ લઈ શકે। ભાઈશ્રીની કથાનો સમય સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી છે। ત્યાર પછી પણ ઘણા બધા મહેમાનો આવવાના હોય। આવો સરસ ધાર્મિક કાર્યક્રમ થવાનો હોય તો સામાજિક ઉત્થાનના કાર્યક્રમો છે, સાંસ્કૃતિક વારસાના કાર્યક્રમો છે, અંધશ્રદ્ધા નિવારણના કાર્યક્રમો છે, આપણે સાંસ્કૃતિક ભાતીગળ જે પરંપરાઓ છે એના લગતા કાર્યક્રમનું આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન 8 દિવસમાં આયોજન કરેલું છે। સાહેબ, રાત્રિના સમયે ખાસ કરીને કેવા કાર્યક્રમો થશે? રોજ રાત્રે 8 થી 10 જુદી જુદી જે મંડળીઓ છે, રાસ મંડળીઓ જે ઇન્ટરનેશનલ લેવલે પોતાનું પરફોર્મન્સ આપે છે, એ મંડળીઓના 7 દિવસ બહુ માણવા જેવા અને જે આપણી વિલુપ્ત થતી વિસરાતી જે આપણી પરંપરાઓ છે એ મુજબના કાર્યક્રમો છે, એ જોવા એ માણવા એ પણ એક લાવો છે। અને વચ્ચે 2 દિવસ આપણે સૌરાષ્ટ્ર છે એ સંતવાણી એના ડાયરા માટે વિખ્યાત છે, અને જે સંતવાણીના આરાધકો અને લોક ડાયરાના કલાકારો દ્વારા પણ 2 દિવસ રાત્રિના કાર્યક્રમો છે। અહીંયા ભોજન માટેની પણ પ્રબંધ કરવામાં આવ્યો છે। અંદાજે કેટલા લોકો માટે રોજ પ્રસાદ લઈ શકશે? અમારા અંદાજ મુજબ 8 દિવસમાં 15 થી 20 લાખ માણસો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભોજન પ્રસાદનો લાભ લેશે। રસોડા વિભાગમાં પહેલાં તો તમને કહું કે અમારે અહીંયા સપ્તાહનું આયોજન છે ભાઈશ્રીની, અને 551 કુંડી મહાવિષ્ણુ યજ્ઞ છે। 1 માર્ચે દાદાનું નિજ મંદિર પ્રવેશ ઉત્સવ છે, એની માટે અમે જે રસોઈ બનાવવાના છીએ એની માટેનું આ જે ડોમ તમને પાછળ દેખાય છે એમાં અમારું આખા રસોડાનો ડોમ છે। 300-350 ફૂટ લાંબો છે અને 90 ફૂટ પહોળો ડોમ છે। એ આવડું મોટું રસોડું છે, એમાં અમે 40 થી 42 મોટી ચૂલું બનાવી છે, અને પર ડે લગભગ નહીં પણ અંદાજિત 1 લાખ માણસ જમશે પર ડેમાં। અને 26 તારીખે અમારો અંદાજ એવો છે કે 7 થી 8 લાખ માણસ જમવા પધારવાનું છે। તે દિવસે 26 તારીખે લાલ બાપુ આવવાના છે ગધેધરથી, તે દિવસે બહુ વધારે પબ્લિક આવવાનું છે, અને તે દિવસે અમારા મહાવિષ્ણુ યજ્ઞનો પ્રારંભ કરવાનો છે। સાહેબ, ખાસ કેટલા સ્વયંસેવકો આ વિભાગમાં જોડાય છે? માત્ર રસોડાની વાત કરીએ તો? માત્ર રસોડાની વાત કરું તો અહીંયા અમારા ડિપાર્ટમેન્ટમાં રસોડાના ડિપાર્ટમેન્ટમાં ઓછામાં ઓછા 350-400 સ્વયંસેવકો કામ કરવાના છે, અને જે રસોડામાં જે રસોઈયા છે એમની સાથે 600 થી 700 એમના માણસો આવવાના છે, જે મજૂર કામ કરવા આવવાના છે। દર્શક મિત્રો, આપણે જે પ્રકારે અહીંયા કથા થવાની છે એની સંપૂર્ણપણે વાત જાણી છે। કહી શકાય કે સેવા, સહકાર અને શિક્ષણ સહિતના જે કામો છે એ અહીંયા થવાના છે। સમાજલક્ષી પ્રવૃત્તિ પણ થવાની છે। આસ્થાભેર કહી શકાય કે અહીંયા જે મુરલીધરજી મહારાજની જે નિજ મંદિરનો જે પ્રવેશોત્સવ છે એ પણ થવાનો છે। કુંડીય જે યજ્ઞ છે એ પણ થવાનો છે। એટલે મોટી સંખ્યા, માત્ર ભાવનગર નહીં, ગુજરાત નહીં પણ ગુજરાત સિવાયના રાજ્યોમાંથી પણ અહીંના જે પરિવારના સભ્યો જ્યાં વસતા હશે એ લોકો પણ અહીંયા આવવાના છે। એટલે કહી શકાય કે એક સેવા, સહકાર અને શિક્ષણ અને સમાજ સેવાનો એક મોટો યજ્ઞ પચ્છેગામમાં યોજાવાનો છે।